અગત્યના સમાચાર। પાલિકા દ્વારા વિતરણ કરાતા દૂષિત પાણીને લઈને સ્થાનિક રહીશોમાં આક્રોશ। ગોરવા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 8માં આવેલા ચંદ્રલોક સોસાયટીના રહીશોએ કર્યો અનોખો વિરોધ। પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રિત થતું હોવાથી રહીશોએ કરી છે વારંવાર માંગ। પાણી વિતરણ અંગેની પાલિકાની કામગીરી પર ઉઠ્યા અનેક સવાલ। સોસાયટીના સ્થાનિક રહીશોએ માટલા ફોડી કાળી પટ્ટી બાંધી કર્યો પાલિકાની કામગીરીનો વિરોધ। થાળી વેલણ વગાડીને પાલિકાના સત્તાધીશોને કાને પહોંચાડી પોતાની રજૂઆત। ચોખ્ખું પાણી આપોના લગાવ્યા નારા। પાલિકા સમસ્યાનું નિરાકરણ નહીં કરે તો આગામી સમયમાં રહીશો ઉઠાવશે આંદોલનનું શસ્ત્ર। સ્થાનિક આગેવાન પિન્ટલ રામી સાથે મોટી સંખ્યામાં રહીશોએ નોંધાવ્યો વિરોધ। આ ચંદ્રલોક વિસ્તાર છે દશામાના મંદિર પાસેનો। અહીંયા આગળ પાણી ગટરનું બહુ જ ગંદુ આવી રહ્યું છે। છેલ્લા 15 દિવસથી કન્ટિન્યુઅસ બધાને અત્યારે ઝાડા અને વોમિટ ચાલી રહ્યા છે। ટોટલી એરિયાની અંદર તમે જુઓ તો તમે આખા બધાને ઘર દીઠ નાના છોકરાઓ બી અત્યારે એક્ઝામ ટાઈમિંગ આવી ગયો છે અને એક્ઝામની અંદર છોકરાઓ ઝાડા વોમિટની અંદર પરીક્ષાઓ કેવી રીતે લખવાના હતા। ગરમીનો ટાઈમ છે, ખાવા બનાવવા માટે બી અમારે પાણીના ટેન્કરો મંગાવવા પડે છે। અહીંયા કોર્પોરેટર જે પણ છે એમને બધાને અમે લોકોએ ફોન કરીને અપીલ કરી। એક સામટા પહેલાં લેડીઝો ગયેલા હતા ત્યારે અમને એવી જાણ કરવામાં આવી છે કે ભાઈ તમે ઓફિસની અંદર એક સામટું ટોળું ના આવી શકે। એક વ્યક્તિ કેવી રીતે કહેવા જઈ શકે। ફોન કરીએ છીએ તો છેલ્લા 15 દિવસથી ફોન ગયા પછી તો એમને ચેકિંગમાં આવવાની જવાબદારી એમની છે ને, તો એ પણ એ વ્યક્તિ આવ્યા નથી અહીંયા આગળ। તો હવે એનું નિરાકરણ અમારી માટે કેવી રીતે? ત્યારે અમે તમારા બધાનો સહારો લીધેલો છે કે ભાઈ હવે અમારી સુવિધા માટે કંઈક તમે ડિસ્કશન કરીને બી એક અમારી માટે કંઈક અમારા છોકરાઓને બચાવવા માટેનું નિરાકરણ લાવો કે ઝાડા વોમિટની અંદર નોર્મલ સારા વ્યક્તિ બી કેવી હાલતમાં થઈ જાય એ અંદાજો દરેક વ્યક્તિને હોતો હશે। તો ઝાડા વોમિટની અંદર જે છોકરાઓ અત્યારે હપુચલ લેવાઈ ગયા છે, પથારીની અંદર ઊભું થઈને છોકરા જે રમતા હતા ફરતા હતા એવો ટાઈમ રહ્યો નથી અત્યારે છોકરાઓનો। તો હવે એક્ઝામની અંદર પેપર કેવી રીતે છોકરાઓ લખી શકશે? આ દલસુખ કાકાના છોકરો રાજેશભાઈને જવાબની અંદર અમે લોકોએ જે કમ્પ્લેન કરી છે તેની અંદર એ લોકો જાતે આવશે। અહીંયા આગળ રિટર્નમાં આવ્યા નથી કોઈ અહીંયા ચેકિંગમાં પણ। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8માં આવેલી ચંદ્રલોક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની અંદર દૂષિત પાણી એટલે કે ગટરનું પાણી મિક્સ થઈ જાય છે। વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધિઓને એટલે કે કોર્પોરેટરને અને ધારાસભ્યશ્રીને વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં પણ અને વહીવટી પાંખને પણ વારંવાર રજૂઆત કરી, તેમ છતાં પણ કોઈપણ પ્રકારનો નિકાલ નથી આવ્યો। ત્યારે આજે સ્થાનિક મહિલાઓ એ માટલા ફોડી, હાથમાં કાળી પટ્ટી પહેરી, વેલણ અને થાળી ખખડાવી અને આજે વિરોધ પ્રદર્શન કર્યો છે। એક બાજુ વડોદરા મહાનગરપાલિકામાં 6000 કરોડનું બજેટ તૈયાર થાય, 6000 કરોડની અંદર કહેવામાં આવે કે સ્માર્ટ સિટી બનાવીશું, 24/7 પાણીની વાતો થાય, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોને 1 કલાક પણ પીવાનું ચોખ્ખું પાણી વડોદરામાં નથી મળતું। ત્યારે આજે મહિલાઓ દ્વારા માટલા ફોડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે।